ગીર સોમનાથમાં એક યુવક બન્યો હની ટ્રેપનો શિકાર। એક અજાણી યુવતીએ ભોજદ નામના યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંધમાં ફસાવી મળવા બોલાવ્યો હતો। યુવક પોતાની મારુતિ અર્ટિગા કાર લઈ સાંગોદરા પહોંચ્યો હતો। ત્યાં બે શખ્સોએ તેની કાર રોકી તેને માર માર્યો અને મોબાઈલ છીનવી લીધો। ત્યારબાદ ભોજદે ગામના સલીમ ઉર્ફે દાઉદ બાવાદીન બાંધાને બોલાવીને યુવકનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી હતી। યુવકે ખંડણી ચૂકવવાની ના પાડતા આરોપીઓએ લોખંડના પાઇપથી તેના હાથ પગમાં માર માર્યો અને તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી। પીડિત યુવકને તાલાલા અને વેરાવળમાં સારવાર માટે લઈ જવાયો હતો। કાવતરામાં કરશન રબારી ઉર્ફે અસલમ ખાન અને સલીમ ઉર્ફે દાઉદ બાવદીન લાંઘા સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે યુવકે। પોલીસે આ ચારેય સામે ગેરકાયદેસર મંડળી રચવા, અપહરણ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। જે મહિલા તેમની સાથે ચેટિંગ કરે છે અને પ્રેમ સંબંધી વાતો કરી એમને પોતાના વિશ્વાસમાં લે છે, જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવે। જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની અર્ટિગા ગાડી લઈને। ત્યારબાદ જે અન્ય 3 આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને મહિલાને હેરાન પરેશાન કરે છે। તે રીતે તેમને ડરાવેલ, ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ 3 આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એને મારકૂટ કરી એમની પાસે રહેલા 7,000 રૂપિયા તેઓએ લૂંટી લીધેલ। ત્યારબાદ અન્ય 10 લાખની ખંડણી માટે તેમણે એમને ડરાવી, ધમકાવી અને એમને માર માર્યો, જે અનુસંધાને એમને પોતાના પગમાં એ ફ્રેક્ચર પણ થઈ ગયેલ છે। જે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાબતની તપાસ હાલ તાલાળા પીઆઈ કરી રહી છે।